જોઈએ કઈ રીતે ગોઠવે છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે અમે નાઈ ધોઈને બે તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આજે અમારે જવાનું છે બદલી, મારા મામાના ઘરે ખબર કાઢવા માટે જવાનું છે. અને સૌથી પહેલા તો બધી બહેનોને જયા પાર્વતીના વ્રત આવે છે 2 દિવસ પછી. તો એડવાન્સમાં બધી બહેનોને જયા પાર્વતી વ્રતની હાર્દિક શુભકામના. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે એવી ભગવાન પાસે આશા કરું છું. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં છે. તો ફરીથી સ્વાગત છે એક અમારા નવા જ વ્લોગમાં. તો આજે મેં ભટલી જવાના છે, તો તેના માટે વ્લોગ જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ લેજો, કારણ કે આપણો વ્લોગ જબરદસ્ત બનવાનો છે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચાલો ત્યાં જઈને પાછા મળવી. મામાને કેટલી બધી રીંગણી વાઈ દીધી છે, તો હું તમને લોકોને બતાવું. જો આવી રીંગણી છે, અમાર બાયલ આવે છે, અમાર બેન છે, ઈ જાય છે રીંગણા ઉતારવા. મસ્ત રીંગણી છે. અહીંનું વાતાવરણ કંઈક અલગ છે. અસલ બધું લીલું લીલું છે, અને અસલ દેશી રીંગણા છે. તમારે લોકોને ખાવા હોય અથવા તો લેવા હોય તો અહીંથી લઈ જજો. કેમ દેતા મને જ ખબર, વેસે છે. મારી બેન ઉતારે છે રીંગણા, તો આપણી બાજુ હેલા જેવી. વાડી રીંગણી બતાવું તમને. જો અમારા બાન ડોલ કરાઈ ગઈ છે, બીજા ડોલ ખોલવા અહીંયા રીંગણી છે, ઓલી બાજુ રીંગણી છે. તો તમે જો અહીંથી હું તમને રીંગણી બતાવું. આ બાજુ બધી રીંગણી જ વાઈ દીધી છે, આ બાજુ બધી રીંગણી છે, જ્યાં જો આ બધી રીંગણી છે. બધું કેવું અસર લીલું લીલું લાગે છે. જો આ બાજુ બધી જાજા ભાગે રીંગણી જ વાવે ભટલીમાં બધાય. આ બાજુ બકાલાનું વધારે. ચાલો જો અત્યારે મારા મામા એ કરી દીધું છે રીંગણા ગોઠવાનું ચાલુ. તો જો એ કઈ રીતે ગોઠવે છે. જો આ બધી ભારી તૈયાર થઈ ગઈ છે. અહીંયા જો સારું છે ગોઠવાનું.
તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે જો વાડી આવતા રહેશે તો અહીં તમને બતાવું જોવો. અને અહીંયા બકાલ ઉતારે છે, અહીંયા સોળી ઉતારી જો આ સામાંથી. અને અહીંયા કઈક ઓલું હતું શું કેવાય તરબૂચ હતું, તો તમને બતાવું. જો અહીંયા રહ્યું, જો આ એક તરબૂચ છે, હજી તો નાનું છે. જોવો છે આવડું તરબૂચ શું છે. અહીંયા આમ બકાલ ઉતારે છે ને કાકડી હતી ખાઈ ગયો એટલી વેચી છે. આ બધું અને બીજી કાકડી વેચી છે. છે ને ધોવી પડશે, ધૂળ વાળે છે થોડી. ટૂંકમાં જોડાયેલા દેજો. આપણે આવી જશે નાના તારા માટે બકાલું એને વાવ્યું છે, એટલે હું આવીશું ગુવાર ઉતારવા ને થોડીક ચોળી ઉતારવા. જો આવો ગુવાર છે, તમારા લોકોને કેવો છે એને તો જો કંઈક થોડોક કપા વાવ્યો છે ને થોડીક માંડવી વાવી છે ને બકાલું ઘણી વાવી છે. ગુવાર છે ને ચોળી છે ને કાકડી છે ને બીજું વાલોળ છે. હજી આવી નથી, ફાલ આવ્યો છે. તમારા લોકોને વાલોળ આવવા મળી. અને બસ એક કાકડી હતી હું ખાઈ ગઈ, એક હતી એને દઈ દીધી. તમે લોકોએ કાકડી ખાધી છે? સમજો આ વર્ષની પહેલી કાકડી છે ને મારા મામાને વાડીએ ખાધી. બીજે ક્યાંય નહીં, હજી તો લગભગ જોઈ નથી ને ખાધી નથી, અહીંયા પહેલી કરી છે. તમારા લોકોને કાકડી આવવાની શું તમે લોકોએ ખાધી છે? જો ખાધી હોય તો કમેન્ટ કરીને કહેજો. મિત્રો અત્યારે ફાઇનલી જો 10 ને 20 મિનિટે ઘરે પહોંચ્યા સુધી. જો 10 ને 20 થઈ ગઈ છે. તમે ઘરેથી 4 વાગે નીકળી ગયા હતા, તો વચમાં મારા ભાઈનું ગામ આવશે ગઢાળા. તો ગઢાળા રોકી દીધા હતા 4 વાગ્યાના, તો 9:30 ગઢાળા વાવપણી કરીને નીકળ્યા. અને રોટલો ખવાઈ દીધો, લગ્ન થયા એનો રોટલો પણ ખવાઈ દીધો. જમવામાં શ્રીખંડ અને આખી ડુંગળીનું શાક હતું. અને ત્યાં તો કાંઈ વ્લોગ શૂટ કર્યો નતો, કારણ કે વ્લોગ શૂટ કર્યો એનો ચાલુ કર્યો એનું પહેલી વાર ગયા હતા, એટલે થોડીક શરમ થતી હતી, એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નતો. જો દાંત કાઢે છે એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નતો, શરમ થતી હતી એટલે. અને 9:30 ત્યાંથી નીકળી ગયા, તો 10 ને લગભગ 10 વાગે અહીં પૂરી ગયા. અને અત્યારે જો 10 ને 20 થઈ છે, એટલે આવીને વ્લોગ પૂરો કરીશું. અને આજનો દિવસ બહુ સારો ગયો. તો તને કેવો લાગ્યો આજનો દિવસ? મને મસ્તી ના લાગ્યો. આપણને કાંઈ શરમ જ નથી થતી. આમ થાય છે ને એમ આઈફોન લેવા જવાનું છે. બોલો આઈફોન લઈ કરીશ હું મને બીજું વિચાર આવશે. કોમેન્ટ કરીને કહેજો આને શરમ આવશે આમણી કે વહી જશે. જો વ્લોગ ઉતારતા એને ખબર હોય કેમ થાય, તો કોમેન્ટ કરીને કહેજો. અને આને હે ને થોડુંક કોમેન્ટમાં કહેજો કે આ બધી વ્લોગ ઉતારે શરમ ન રાખે, નકર કાંઈ થાય. તો મિત્રો કોમેન્ટ કરજો. અને આજનો દિવસ અમારો બહુ સારો ગયો, રજાનો દિવસ હતો. તો હવે બસ આજનો વ્લોગ અહીંયા જ, કારણ કે પછી લાંબો વ્લોગ થઈ જશે તો લાંબો વ્લોગ જોવાની મજા ન આવે, કારણ કે એક મૂવી જેવું થઈ જાય. એટલે 10-11 મિનિટ સુધી હોય ત્યાં સુધી વાંધો ન આવે. એટલે આજનો વ્લોગ બસ અહીંયા જ. તો તમને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો. હવે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે મળશું. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાઈડમાં પેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા બેના વિડીયોને સૌથી પહેલાં તમને લોકો થાય. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ. અને હવે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે મળશું. તો તબ તક કે લીએ બાય બાય.